ગુજરાતની અંદર પોલીસ દ્વારા સરઘસ અને વરઘોડા કાઢવામાં આવે છે આવારા તત્વોનું, પણ આ કોને પસંદ નથી તે સવાલ હવે અહીંયા ઉઠી રહ્યા છે. કારણ કે જે આવારા તત્વો છે તેમના ઘર ઉપર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે, તો આ બુલડોઝર જે ફેરવવામાં આવી રહ્યું છે તે કોને પસંદ નથી તેમની વાત કરવી છે આજના વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગુજરાતની અંદર વિધાનસભાનું સત્ર ચાલે છે અને આ જ સત્ર દરમિયાન સવાલ અહીંયા ઉઠ્યા હતા કે જે ગુજરાતની અંદર આવારા તત્વો છે, ગુંડાઓ છે, તેમના ઘર ઉપર દાદાનું બુલડોઝર ચાલે છે અને એમની સાથે એમની સર્વિસ કરવામાં આવે છે, સરઘસ કાઢવામાં આવે છે, વરઘોડા કાઢવામાં આવે છે, પણ તે કોંગ્રેસને પસંદ નથી. આ જ્યારે ગૃહની અંદર સવાલ ઉઠ્યા એટલે ક્યાંક ને ક્યાંક વારાફરતી આકરા પ્રહારો થયા. પણ હવે સૌથી પહેલા આમાં ખુલાસો થયો છે. મહેશ કસવાલા બોલ્યા છે કે જે રીતે પંજાબની અંદર ઉડતા પંજાબ અત્યારે બની રહ્યું છે, આપણા ગુજરાતને એવું બનાવવા નથી દેવા માંગતા, એટલા માટે સરઘસ કાઢવામાં આવે છે, પણ આ સરઘસ છે તે કોંગ્રેસને પસંદ નથી. મહેશ કસવાલાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા શું કહ્યું છે તે સાંભળીએ. વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ગૃહ વિભાગની બાબતો અને બંદર વિભાગ માટે માગણીઓને લઈને આવ્યા છે. એની ચર્ચા દરમિયાન કોંગ્રેસના અને પ્રતિપક્ષના કેટલાક લોકોએ કેટલાક સવાલો ઉપસ્થિત કર્યા છે. રાજ્યમાં ગુનેગારોને નાથવા માટે રાજ્ય સરકારના પગલાંની સામાન્ય સંજોગોની અંદર પણ રાજ્યના લોકોમાં અનેક પ્રકારે સરાહના થાય છે. ગુનેગારોને વરઘોડો હોય કે ગુનાનું રિકન્સ્ટ્રક્શન, અપરાધી લોકોની ગેરકાયદેસર મિલકતો ઉપર માનની દાદાનું બુલડોઝર ફરી વળે છે અને આ કાર્યવાહીને કારણે ગુજરાતની જનતા પણ ખુશ છે. પરંતુ આડકતરી રીતે કેટલાક વકીલો દ્વારા કોર્ટનો સહારો લઈ અને આવી ગૃહ વિભાગની સચોટ કાર્યવાહીને રોકવા માટેના કોંગ્રેસ દ્વારા જે પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે એ વખોડવા લાયક છે, જેના કારણે કોંગ્રેસનું ચરિત્ર આજે જનતામાં ખુલ્લું પડી. એ ચિંતાનો જરૂર વિષય છે. ડ્રગ એ આપણી નવી પેઢી માટે ચિંતાનો વિષય છે, એ મારે પણ માનવું પડે અને સરકાર પણ માને છે. આપણી સરકાર અને સુરક્ષા દળોની કાર્યવાહીને કારણે ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓની જાળને આપણા તંત્રએ છેદી નાખી છે. આવો કાળો વ્યાપાર કરનાર પોલીસની કાર્યવાહીને કારણે આપણે આપણા યુવાધનને બચાવવાના શ્રેષ્ઠ પ્રયાસો આજે કરી રહ્યા છીએ. મારે કોંગ્રેસને પૂછવું છે કે જે પ્રકારે ગુજરાતનો ગૃહ વિભાગ, ગુજરાતનું સુરક્ષા દળ, ગુજરાતનું પોલીસ જે પ્રકારે આ કડક કાર્યવાહી કરીને મબલક પ્રમાણની અંદર ડ્રગને પણ પકડે છે, ડ્રગ માફિયાઓ જે કાળો કારોબાર કરી રહ્યા છે એને પણ પકડે છે, પરંતુ કોંગ્રેસને મારે પૂછવું છે કે જો આવી જ કાર્યવાહી તમારી સત્તા જ્યારે પંજાબની અંદર હતી ત્યારે તમે આવી જો કાર્યવાહી કરી હોત તો એક વખતનું સમૃદ્ધ પંજાબ આજે ઉડતા પંજાબ ન બન્યું. જે પ્રકારે દાદાનું બુલડોઝર ભૂમાફિયાઓ ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર કબજો કરી અને જે પ્રકારે ભૂમાફિયાઓ ઉપર આવા લોકોને આઈડેન્ટિફાઈ કરીને દાદાનું બુલડોઝર જે પ્રકારની કાર્યવાહી કરે છે, હું એમ માનું છું કે આવા ભૂમાફિયાઓ હોય, ગુંડાગર્દી કરનારા લોકો હોય, એને ન કોઈ જાત હોય, ન કોઈ ધર્મ હોય, પરંતુ સરકારની ટીકા કરવી પણ જોઈએ, પરંતુ આવા લોકો, આવા અપરાધીઓ, આવા ગુનેગારો એને જ્ઞાતિ, જાતિ, ધર્મના આધારે કેટેગરાઇઝ કરી અને બચાવવા માટેના જે કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે, હું માનું છું કે આ કોંગ્રેસના ચરિત્રને કારણે ગુજરાતની જનતાએ કોંગ્રેસને બરાબરનો પાઠ પડાવ્યો છે. ભ્રષ્ટાચારી અધિકારીની વાત હોય કે લાંચિયા અધિકારીઓની વાત, હું બહુ સ્પષ્ટપણે કરવા માંગુ છું કે ગુજરાત સરકારની આવા લોકો પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ છે. અને એટલું જ કહું કે દાદાનું ઓપરેશન ગંગાજળ આવા લોકો માટે હજી શરૂ છે. મહેશ કસવાલાએ કોંગ્રેસને પ્રહાર તો કરીને કહી દીધું છે કે કોંગ્રેસને પસંદ નથી અને જ્યારે તમારી સરકાર હતી ત્યારે તમે શું કર્યું છે તેવા પણ સવાલ કર્યા છે. કારણ કે જે રીતે ગુજરાતની અંદર અત્યારે સરઘસ કાઢવામાં આવી રહ્યા છે, અમદાવાદની અંદર જે વસ્ત્રાલમાં ઘટના બની એ પછી આખા ગુજરાતની પોલીસ છે તે સતર્ક થઈ ગઈ છે અને કામગીરી કરવાની શરૂ કરી દીધી છે, કાર્યવાહી શરૂ કરી દીધી છે. જેટલા પણ બુટલેગરો હોય, આવારા તત્વો હોય, ગુંડાઓ હોય, એમના ઉપર સરઘસ કાઢવાનું, વરઘોડો કાઢવાની અને તવાઈ બોલાવવાની. પણ ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ થઈ રહી છે, કોંગ્રેસને પસંદ નથી એવું ભાજપ કહી રહી છે.
અને હવે જ્યારે આખા મુદ્દાને લઈને મહેશ કસવાલાએ જે નિવેદન આપ્યું છે તેમને લઈને આપ શું કહી રહ્યા છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.